અમદાવાદમાં રોડ કટ બંધ કરાતા હિલ્લોક ચાર રસ્તા પાસે લોકો ભેગા થયા. રોડ બ્લોક કરવાને કારણે લોકોમાં રોષ છે. રોડ ખોલવા માટે ચલાવ્યું સિગ્નેચર કેમ્પેન. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. નરહરી અમીન કહે કે 25 અરજીઓ મળી એટલે બંધ કરાવ્યો રોડ તેવું સ્થાનિકોનું કહેવું છે. અહીં રોડ બ્લોક થતાં 2 લાખ લોકોને હાલાકી પડી રહી છે. પીક આવર્સમાં એટલે કે ટ્રાફિક જ્યારે હોય ત્યારે સવારે અને સાંજે સતત સમસ્યા સર્જાઈ રહી છે તેવું સ્થાનિકોનું કહેવું છે. પાસે હિલ્લોક હોટલ પાસેનો જે કટ છે તે બંધ કરવામાં આવતા સ્થાનિકો દ્વારા જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે કટ બંધ કરવામાં આવ્યો છે તેની પાસેથી જે સ્થાનિક રહીશો અહીંયા ભેગા થયા છે અને તેમના દ્વારા સહી ઝુંબેશ કરીને તેનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને તેમની માંગ છે કે જે કટ બંધ કરવામાં આવ્યો છે તેને તાત્કાલિક ખોલવામાં આવે અને તેના કારણે જે સ્થાનિકોને જે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તેનાથી મુક્તિ મળે. શું તમારી રજૂઆત છે અને કેમ આજે વિરોધ છે? હું પ્રિતેશ પટેલ, જાહેર જનતાનો સેવક છું. અહીંયા અમારે ઘણી લોકો સ્થાનિકોની રજૂઆત હતી અને અહીંયા જે પ્રશ્ન છે હિલ્લોક હોટલનો, જે દરરોજના રાહદારીઓ છે એમનો બહુ મોટો પ્રશ્ન છે. જ્યારે એ લોકોને યુ ટર્ન મારવાનો હોય કે સ્કૂલે બાળકોને મૂકવા જવાના હોય કે પેટ્રોલ પૂરવા જવું હોય અથવા રોડની એક સાઈડથી બીજી સાઈડ જવું હોય ત્યારે એ લોકોને જુંડાલ તરફ 3 કિલોમીટર અને વૈષ્ણોદેવી તરફ 3 કિલોમીટર જવું પડે છે. બીજી વસ્તુ કે જ્યારે એમ્બ્યુલન્સ હોય, કોઈ બી દર્દીને આ બાજુ વૈષ્ણોદેવી બાજુથી લઈને આવવાનો હોય જુંડાલ તરફ તો પણ એમને 6 કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે અને જેના કારણે ઘણી વખત એવું બનેલું છે કે જે પેશન્ટ હોય છે એ ઓન ધ સ્પોટ એમ્બ્યુલન્સમાં જ એનું મૃત્યુ થતું હોય છે. એટલે ઘણી બધી મુશ્કેલી છે અને ઘણા બધા સમયના કારણે અને ઘણી બધા પ્રેશરના કારણે આજે પબ્લિક સરકારે સામે લેખિતમાં રજૂઆત કરી છે, તેમ છતાં સરકારે કાન આડા દઈને સાંભળ્યું નથી. એટલે આજે પ્રજા અને પબ્લિક અને આમ આદમી પાર્ટી આજે રોડ ઉપર આવેલી છે. શું કહેશો જે સમસ્યા થાય છે? મારું નામ રાહુલ પટેલ છે. મારું નામ રાહુલ પટેલ છે. અમે આ રિગાર્ડિંગ જે કટ બંધ કર્યો છે એના રિગાર્ડિંગ ઓડામાં આરટીઆઈ કરેલી છે. આરટીઆઈનો હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. નરહરી અમીન સાહેબનું કહેવું છે કે સંકલન મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આરટીઆઈમાં અમને જે જવાબ મળશે એમાં સંકલન મિટિંગમાં જે મિનિટ્સ ઓફ મિટિંગ હોય એની કોપી, જે હોદ્દેદારો છે એ હોદ્દેદારોનું નામ, ડેઝિગ્નેશન અને ડિપાર્ટમેન્ટ અમને એ કોપી સાથે જોઈએ છે. ઇન કેસ ફ્યુચરમાં આ પણ એરિયામાં જ્યાં 108 ઇમરજન્સીની જરૂર પડી છે, 108નો ડ્રાઈવર એમ કહેશે કે હું વૈષ્ણોદેવી ફરવા ગયો હતો કે જુંડાલ ફરવા ગયો હતો અને પેશન્ટનું મોત થશે તો એ ટાઈમે એ જો હોદ્દેદારે સાઇન કરી છે, મંજૂરી આપી છે, એના ઉપર એફઆરઆઈ ફાટશે. 100% જે સ્થાનિકો છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને જે સમગ્ર કટનો વિવાદ છે તે કટ જે હિલ્લોક હોટલ પાસે આવેલો છે જેના કારણે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે 3 કિલોમીટર વધુ ફરવું પડે છે અને આ જ કટ ખોલવાની માંગ સાથે સ્થાનિકો છે તે અત્યારે રસ્તા પર ઉતરીને વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. કેમેરા પર્સન દીપક સૈન સાથે રોનક વર્મા.